હલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે આપણે 3 દિવસ પછી ફરી વિડીયો અપલોડ કરીશી। જે અમદાવાદ હોસ્પિટલનું કામ હતું, જેથી 3 દિવસ સુધી વિડીયો અપલોડ થયો નહોતો। આજે તારીખ 11 મે 2025 આપણે જોઈએ આ 1 નંબર ડ્રાયફ્રૂટ કારેલું છે, જેનો ભાવ 25 રૂપિયા કિલો વેચાય છે। શું નામ ભાઈ? જનકભાઈ ભાઈનું નામ છે, જે આ કારેલા વેચે છે। આપણે જોઈએ ને તો આ 1 નંબર કિરણ એકદમ લાલ ચટકેદાર તરબૂચ છે, જેનો ભાવ વરસાદી વાતાવરણના હિસાબે 1 નંબર તરબૂચ જેનો ભાવ 20 રૂપિયા કિલો હતા, પણ આજે 10 રૂપિયા કિલો વેચાય છે। તરબૂચમાં પણ એકદમ મંદી પડી અને એકદમ સારી એવી ક્વોલિટીનું કિરણ વેરાયટીનું તરબૂચ છે, પણ મંદીના હિસાબે 10 રૂપિયા કિલો વેચાય છે। સાગરભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ તાલાળા સાઈડથી આવે છે આ તરબૂચ લઈ। આપણે જોઈને તો આ ગલકા જેનો ભાવ 20 થી 25 રૂપિયા કિલો છે, અને આ પીંડો પણ 20 થી 25 રૂપિયા કિલો વેચાય છે। સદગુરુ ટ્રેડિંગમાં ગોવિંદ બાપા જે હોલસેલ વેચાણ કરે છે। આપણે ચામુંડા ટ્રેડિંગમાં જોઈને તો જેમાં ભગતભાઈ હોલસેલ માલનું વેચાણ કરે છે, જે 1 નંબર કદ્દુ આવેલું છે, જેનો ભાવ 10 થી 15 રૂપિયા સુધી 12-13 રૂપિયા કિલો વેચાય છે। જેવી વેરાયટી લમસમ 10 થી 15 રૂપિયા કિલો કદ્દુ વેચાય છે, ને કાચા કેળા પણ એકદમ સારા એવા હોય છે, જેનો ભાવ 14-15 રૂપિયા। અને વરસાદી વાતાવરણથી લીંબુમાં પણ થોડીક મંદી છે, જેમાં અડધો ભાવ થઈ ગયો 50-60 રૂપિયા કિલો વેચાય છે આ લીંબુ। ને આ ગાજર જેનો ભાવ 15 થી લઈ 20 રૂપિયા સુધી કિલો ગાજર વેચાય છે। આપણે જોઈએ ને તો ભારત ટ્રેડિંગમાં રમેશભાઈ હોલસેલ માલનું વેચાણ કરે છે। એમાં પેપ્સિકોન શિમલા મરચા જોઈએ ને તો જે 40 થી લઈને 45 રૂપિયા સુધી કિલો વેચાય છે। આપણે એકદમ સારી એવી ક્વોલિટીનું આદુ જોઈએ ને તો જેનો ભાવ 40 રૂપિયા કિલો આદુ વેચાય છે। જે અળવીની ગાંઠું છે, જેનો ભાવ 40-45 રૂપિયા કિલો વેચાય છે। અને 1 નંબર આ ચાઇનીઝ કાકડી જેનો ભાવ 25 રૂપિયા કિલો વેચાય છે, ચાઇનીઝ કાકડી। ને આ કાચી કેરી જેનો ભાવ 30-35 રૂપિયા સુધી કિલો વેચાય છે, કાચી કેરી જે હોલસેલ ભાવ છે। આપણે જોઈએ ને તો માર્કેટનું નંબર 1 રીંગણું છે, જે લીટાવાળું, અને જેનો ભાવ 35-40 રૂપિયા સુધી કિલો વેચાય છે, એકદમ લાઇટવાળું રીંગણું। અને આ મીડિયમ મોટું રીંગણું છે, જેનો ભાવ 25-30 રૂપિયા કિલો વેચાય છે। શું નામ ભાઈ? વસરામભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ લાખાપર ગામથી આવે છે આ રીંગણા લઈને। આપણે જોઈએ તો આ માર્કેટનો 1 નંબર ગુવાર છે, જેનો ભાવ 60-65 રૂપિયા કિલો વેચાય છે, અને મીડિયમ ગુવાર 30-40 રૂપિયા કિલો પણ વેચાય છે, જે 1 નંબર ગુવાર છે, જે મહેશ ટ્રેડિંગમાં ભાઈ જેનું વેચાણ કરે છે। આપણે ખરબૂજા ટીટી જેનો ભાવ 8 થી લઈને 10 રૂપિયા સુધી કિલો મીડિયમ એવી ટીટી વેચાય છે, અને વટાણા છે, જેનો ભાવ 70 રૂપિયા સુધી કિલો વેચાય છે, મહેશ ટ્રેડિંગમાં મહેશભાઈ જેનું વેચાણ કરે છે। આપણે જોઈએ ને તો આ 1 નંબર કાકડી છે, 4 દિવસ વરસાદ થયા પછી પણ સારી એવી ક્વોલિટી કાકડીની જળવાઈ રહેલી છે, જે બટુકભાઈ ખેડૂતનું નામ છે, અને કાથરોટા ગામથી આવે છે આ 1 નંબર કાકડી લઈને। શું ભાવ વેચો? જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે। આપણે જોઈએ ને તો આ પુરિયાવાળા ચોરા, જે વરસાદ પછી આમાં ક્વોલિટી સારી થઈ ગઈ છે, અને ઉતારો પણ વધારે આવ્યો છે, થોડીક બજાર નીચી ગઈ છે, જે 100 રૂપિયાનો પાથરો વેચાય છે। શું નામ ભાઈ? વાલાભાઈ ખેડૂતનું નામ છે, કયું ગામ ભાઈ? જે ભાઈ વાવડી ગામથી આવે છે વાલાભાઈ આ ચોરા લઈ। આપણે જોઈએ ને તો વરસાદ પછી કોબીસમાં પણ થોડીક બજાર થઈ ગઈ છે, 90-100 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે, જય ખોડિયારમાં ધર્મેશભાઈ જેનું વેચાણ કરે છે। આપણે જોઈએ
તો આ કેરી પાકલ જેનો ભાવ 500 થી લઈને 600 રૂપિયાનું બોક્સ આવે છે અને જેમાં 9-10 કિલો જેવો વજન આવે છે, જે 50 થી 60 રૂપિયા કિલો કેરી વેચાય છે. આ રીંગણું લાંબુ મોટું લીટાવાળું જેનો ભાવ 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. જય ખોડિયારમાં ભાઈ જેનું વેચાણ કરે છે. આપણે જોઈને G4 1 નંબર મરચી છે જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે. એભલભાઈ ભાઈનું નામ છે જે જય ખોડિયારમાં મરચી વેચે. આપણે જોઈને તો મીડિયમ ટમેટું છે જેનો ભાવ 80 રૂપિયા ઉંદડું જબલું વેચાય છે, જે 8 રૂપિયા કિલો ટમેટું વેચાય છે મીડિયમ. ટ્રેડિંગમાં 10 રૂપિયા કિલો ટમેટા વેચાય છે. આપણે જોઈને તો આ 1 નંબર તુરિયું જે 45 થી 50 રૂપિયા કિલો વેચાય છે. આપણે જોઈને તો આ મીડિયમ એવી દૂધી છે જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે. શું નામ તમારું? બાબુભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ કુચિયાદળ ગામથી આવે છે આ દૂધી લઈ. આપણે વરસાદ પછી થોડુંક મરચામાં સારી એવી બજાર દેખાય છે, જે 25 રૂપિયા કિલો મરચું વેચાય છે. નિલેશભાઈ જે મરચાનું હોલસેલ વેચાણ કરે છે. પોપૈયામાં જે એમાં એવરેજ બજાર છે 10 થી 15 રૂપિયા, જે 12-13 રૂપિયા કિલો વેચાય છે કાચું પોપૈયું. આપણે મસાલા માર્કેટમાં જોઈએ ને તો આ પાઉંજા ધાણા વરસાદ પછી પણ સારું એવું છે, જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. છગનભાઈ ભાઈનું નામ છે જે હોલસેલ ધાણાનું વેચાણ કરે છે. આપણે જોઈએ તો આ આખા મોટા પાન છે જેનો ભાવ 20 રૂપિયાનું પૂર્યું વેચાય છે. શું નામ ભાઈ? હિતેશભાઈ ભાઈનું નામ છે જે અડવીના હોલસેલ પાંદ વેચે છે. મોટા પાન 20 રૂપિયા પૂર્યું અને આ નાના પાન છે, આમાં શું ભાવ છે? 8 થી 10 રૂપિયા, જે 8 થી 10 રૂપિયા પૂર્યું પાનનું વેચાય છે. શું નામ ભાઈ? દર્શનભાઈ ભાઈનું નામ છે જે પાન વેચે છે. પાલક જે પાલક છે એનો ભાવ 1 રૂપિયાથી લઈને 1.25 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. શું નામ ભાઈ? મુન્નાભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ભાઈ ભીમગઢથી આવે છે, ચોટીલા પાસે ભીમગઢ આવે છે ત્યાંથી મુન્નાભાઈ આ પાલક લઈને આવે છે અને જેનો ભાવ રૂપિયાથી 1.25 રૂપિયો પૂર્યું વેચાય છે. માર્કેટમાં બહુ ઓછી મેથી દેખાય છે, મીડિયમ એવી મેથી આવે છે, એનો ભાવ 8 થી 10 રૂપિયા પૂર્યું વેચાય છે. આપણે જોઈએ ને તો માર્કેટમાં લસણ ક્યાંય આવતું જ નથી અને આવે ને તો ક્યાંક જગ્યાએ જ આવે છે અને બહુ સારું લસણ છે જેનો ભાવ 200-300 રૂપિયા સુધી કિલો વેચાય છે લીલું લસણ. આપણે જોઈએ ને તો મૂળા પણ એવા સારા એવા છે જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયાનો પાથરો મૂળાનો વેચાય છે. આ પુદીનો જોઈએ તો 1 નંબર આખા પાનનો છે જેનો ભાવ 3 રૂપિયા પૂર્યું વેચાય છે. પુદીનો દેવરાજભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ ધમલ પરથી આવે છે આ પુદીનો લઈ. આ સારી એવી મેથી જેનો ભાવ 15 રૂપિયા પૂર્યું વેચાય છે, જે હારી મેથી 18-20 રૂપિયા સુધી પણ વેચાય છે. હવે વરસાદના હિસાબે મીડિયમ એવી ડુંગળી આવે છે જેનો ભાવ 20-25 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? મુકેશભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ ભાઈ? જે ભાઈ રોણકીથી આવે છે આ ડુંગળી જોઈને તો અત્યારે મેથી ઓછી આવે છે તો તાંજરીઓ આવે છે જેનો ભાવ 5 થી લઈને 7 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. શું નામ ભાઈ? નામ શું? રસિકભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ભાઈ ભીમગઢથી આવે છે. આ મીઠો લીમડો જેનો ભાવ 5 રૂપિયાથી લઈને 7 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે મીઠા લીમડાનું.